નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 11 માટે પ્રથમ વિડિયો બનાવીએ છીએ, બરાબર। હવે આમાં એક વસ્તુ યાદ રાખો કે ધોરણ 10 પછી ધોરણ 11 માં તમે પ્રવેશ લીધેલો છે કોમર્સમાં, બરાબર। તો એની અંદર મુખ્ય વિષયો કયા કયા છે? તો એની અંદર છે એક પહેલું તો એકાઉન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય નામાના મૂળ તત્વો, જેની બે બુક્સ હશે, ભાગ 1 અને ભાગ 2। એના પછી બીજું છે આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ પછી બીજું આવે સ્ટેટિસ્ટિક્સ, જેને આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજો વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, ચોથો BA છે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, બરાબર। અને બાકીના બે સબ્જેક્ટ તો તમે અગાઉ ભણતા જ હતા, જે ભાષાકીય સબ્જેક્ટ છે, એક ઇંગ્લિશ છે અને બીજો છે ગુજરાતી। તમારે જો આગળ ખાસું બધું એવું સરખું કામ કરવું હોય, આગળ સારા એવા માર્ક્સ મેળવવા હોય 12મા ધોરણમાં, તો એના માટે તમારે ખાસ કરીને મુખ્ય 4 વિષયો જે કોમર્સના છે, એકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને BA, ભાષાકીય સબ્જેક્ટ તો આપણે તૈયાર કરીએ જ છીએ, પણ એની સાથે સાથે તમારે એકાઉન્ટ, સ્ટેટ, ઇકો અને BA આ જે મુખ્ય 4 વિષયો છે એમાં થોડી ઘણી વધારે મહેનત કરવી પડશે। આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું તમારા આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 1, જેનું નામ છે માહિતીનું એકત્રીકરણ। હવે શરૂઆત કરતા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ કે માહિતી કોને કહેવાય। તો આપણે નોર્મલ કહીએ કે આપણે કોઈ બી જગ્યાએ જઈને આપણને જે બાબતનું જ્ઞાન ના હોય એના વિશે જઈને જાણકારી મેળવીએ, બરાબર છે, તો એ આપણા માટે એક પ્રકારની શું કહેવાય? માહિતી કહેવાય, જેને અંગ્રેજીમાં ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે। હવે માહિતીનું એકત્રીકરણ એટલે શું? કે જે જગ્યાએ માહિતી બધી ભેગી કરવામાં આવે એને કહેવાય માહિતીનું એકત્રીકરણ। ઉદાહરણ તરીકે આપણે લઈએ શાળા, બરાબર છે। ધોરણ 10 પાસ કરીને તમે અત્યારે હાલ ધોરણ 11 માં એડમિશન લેતા હશો, તો ધોરણ 11 માં જે શાળામાં તમે એડમિશન લીધું છે, તમે એમ ડાયરેક્ટલી તો એડમિશન નહીં લીધું હોય, ત્યાંની થોડી ઘણી ઇન્ફોર્મેશન તો તમે એકત્રિત કરી હશે। ત્યાં શિક્ષકોનો સ્ટાફ કેવો છે, શાળા કેટલા દૂર છે, શાળામાં કયા કયા વિષયો ભણાવે છે, આટલા વર્ષોમાં શાળાનું ઉચ્ચ રિઝલ્ટ કેટલું આવેલું છે, તમારા મિત્રો ક્યાં જાય છે, ઓકે, ત્યાંની ફીસ કેટલી છે, એ બધી જાણકારી તમે અત્યાર સુધી મેળવી હશે। તો આપણા માટે શું કહેવાય? એક પ્રકારની માહિતી। આપણે એ બધી માહિતી શું કરી? ભેગી કરી કે ભાઈ કોમર્સમાં કેટલા વિષય આવે છે, પછી એને ભણાવવા વાળા શિક્ષકો કયા કયા છે, ફીસ કેટલી છે, આ બધી માહિતી કલેક્ટ કરી। તો આપણે માહિતીનું શું કર્યું? એક પ્રકારનું એકત્રીકરણ। તો અહીંયા એ જ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે કે ભાઈ કયા કયા પ્રકારની માહિતીઓ હોય છે અને ભેગી કઈ રીતે કરવામાં આવે છે। શરૂઆત આપણે કરીએ કે ભાઈ માહિતીનું એકત્રીકરણ, એમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ। સૌથી પહેલા તો આંકડાશાસ્ત્ર વિશેનો પરિચય આપણે મેળવવાનો છે કે આંકડાશાસ્ત્ર શું છે। હવે આંકડાશાસ્ત્ર વિશે તમે અગાઉ ધોરણ 10 માં થોડું ઘણું ભણી ગયા, જેની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક આના વિશેની ચર્ચા આપણે કરેલી છે, ક્લિયર? તો હવે આમાં એ જ વસ્તુ છે, પણ આ થોડું ડીપમાં ભણવાનું છે। તો એના કારણે સૌથી પહેલા તો આંકડાશાસ્ત્ર શું છે? તો નોર્મલ આપણને કહે કે ભાઈ આંકડાશાસ્ત્ર એટલે શું, તો આપણે ડાયરેક્ટલી જવાબ આપી દઈએ કે ભાઈ આંકડા જેની અંદર વધારે હોય, એટલે કે એક આખું આંકડાઓનું જે શાસ્ત્ર હોય એને કહેવાય આંકડાશાસ્ત્ર। પણ ડીપલી જ્યારે આપણે આંકડાશાસ્ત્ર વિશે વાત કરીએ તો આંકડાશાસ્ત્ર એ માત્ર આંકડાઓનું શાસ્ત્ર નહીં, પરંતુ અંદર ખાસી બધી બાબતોનો એની અંદર સમાવેશ થાય છે અને ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે। દરેક ક્ષેત્ર માટે જે આંકડાશાસ્ત્ર છે અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર। આપણે ખાલી મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો ખ્યાલ મેળવ્યો એટલા પૂરતું આંકડાશાસ્ત્ર સીમિત નથી। મોટા મોટા જે ઔદ્યોગિક ક્ષેત્રો છે, ખેતી ક્ષેત્ર છે કે શિક્ષણ ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ તો એ જગ્યાએ તમે આંકડાશાસ્ત્રનો ઉપયોગ જોઈ શકો છો। તો આપણે સૌથી પહેલા તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો અને વિકાસ કેવી રીતે થયો એના વિશેની ચર્ચા કરીએ। તો સૌપ્રથમ ભારતનું આંકડાશાસ્ત્ર ક્ષેત્ર જે પ્રદાન છે એ મૌર્ય સામ્રાજ્યથી ચાલતું આવે છે। ક્યારથી આવે છે? જ્યારે મૌર્ય સામ્રાજ્ય હતું, એટલે કે મૌર્ય રાજાઓનો કાળ હતો, એ સમયથી આંકડાશાસ્ત્રમાં ભારતનું પ્રદાન રહેલું છે। સૌથી પહેલી વાત કરીએ તો મોગલ સમ્રાટ જે અકબર હતા, એમાં મોગલ સામ્રાજ્યની વહીવટી સેવાને અનુરૂપ, એટલે કે અકબરના શાસન દરમિયાન એમનું જે રાજ્ય હતું, રાજ્યમાં જેટલી પણ વહીવટી સેવા ચાલતી હતી, કર ઉઘરાવવાનો, પછી જે પરિવહન સેવાનો કર હોય, અથવા તો આવક કે જાવકનો જે હિસાબ રાખવાનો હોય, નાણાં ખાતું જે હોય, એની અંદર વિવિધ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો શું કરવામાં આવતો હતો? ઉપયોગ કરવામાં આવતો હતો, જેનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં કરવામાં આવે છે, ઓકે। તો આની અંદર શું કીધું છે તમને કે મોગલ સમ્રાટ અકબરના શાસન દરમિયાન મોગલ સામ્રાજ્યની જે વહીવટી સેવા હતી એની
જે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ એટલે કે વહીવટી સેવાને અનુરૂપ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ જે ચાલતી હતી એનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં કરવામાં આવેલો છે. હવે નોર્મલી આના વિશે તમે ધોરણ 10 માં એસએસ માં ભણી ગયા છો. અબુલ ફઝલે આઈને અકબરીની રચના કરી હતી અકબરના શાસન દરમિયાન. ક્લિયર? તો એની અંદર આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો શાના માટે? એમની જે શાસન દરમિયાન જે વહીવટી સેવા ચાલતી હતી, ઉદાહરણ તરીકે કર એક પ્રકારે, બરાબર છે કે ભાઈ દરેક વ્યક્તિ પાસેથી શું ઉઘરાવવામાં આવતો હતો, ત્યારે કર ઉઘરાવવામાં આવતો હતો. તો એ જે કર ઉઘરાવવાની પદ્ધતિ હતી એક પ્રકારની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ હતી, એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. શામાં? તો અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં. પછી વાત કરીએ તો જર્મન શબ્દ જે સ્ટેટિસ્ટિક છે. હવે આંકડાશાસ્ત્રને આપણે નોર્મલી સ્ટેટિસ્ટિક તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો એનો સૌપ્રથમ ઉપયોગ કર્યો તો 1749 માં. સ્ટેટિસ્ટિક જે શબ્દ છે જર્મન શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? જર્મન ભાષાનો. અને એનો સૌપ્રથમ ઉપયોગ આ આઈએમપી છે શોર્ટ ક્વેશ્ચન માટે કે ભાઈ જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો તો ગોટફ્રીડ એકનવોલે. અને ક્યારે કર્યો તો 1749 માં. ક્યારે કર્યો તો 1749. તો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક નો સૌપ્રથમ ઉપયોગ 1749 માં કોણે કર્યો? ગોટફ્રીડ એકનવોલ. પછી 1750 ની વાત કરીએ તો 1750 પહેલા જે આંકડાશાસ્ત્ર હતું, બરાબર છે, એ પૃથ્થકરણના દાખલા ઉપર આધારિત હતું. પૃથ્થકરણ એટલે શું? એક પ્રકારનું વર્ગીકરણ કરીને એના ઉપરથી અર્થઘટન કરવાનું. જે માહિતી તમને આપી હોય, માહિતીને શું કરવાની? અલગ અલગ. ઉદાહરણ તરીકે હું તમને આપું કે શાળાના વિદ્યાર્થીઓનો આખો સમૂહ તમને આપી દીધો. હવે તમને એવું કહે કે ધોરણ વાઇઝ એમને ગોઠવવાના છે, તો તમે શું કરશો? ધોરણ 6, 7, 8, 9, 10, 11 અને 12 આખું જે ટોળું હતું એને આવી રીતે શું કરશો? ડિવાઈડ કરશો અને પછી એમને લાઈનમાં બેસાડશો. તો એ જ વસ્તુ છે કે આંકડાશાસ્ત્રમાં જે પૃથ્થકરણ હોય, પૃથ્થકરણ એટલે કે વર્ગીકરણ એક પ્રકારનું, બરાબર. તો એ વર્ગીકરણના દાખલા ઉપર આધારિત હતું. ક્યારની વાત છે? 1750 પહેલા. 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો જે ઉપયોગ છે શાના માટે થતો હતો? તો રાજ્યો દ્વારા માહિતીને પદ્ધતિસર એકત્ર કરવા અને ગોઠવવા માટે કરવામાં આવતો હતો. આંકડાશાસ્ત્ર જેવી રીતે આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ આંકડાઓનો સમૂહ, એને કહેવાય આંકડાશાસ્ત્ર. એવી રીતે પહેલા એટલે કે 18મી સદી સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ શાના માટે થતો હતો? તો કે ભાઈ ખાલી આંકડાશાસ્ત્ર એટલે જે રાજ્યની માહિતી છે એને પદ્ધતિસર શું કરવાની? એકત્રિત કરવાની. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા એક પ્રકારનું મેગેઝિન છે, એની અંદર 1797 માં કરવામાં આવેલો છે. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ કઈ જગ્યાએ કરવામાં આવેલો છે? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નામનું શું છે? એક મેગેઝિન છે, એની અંદર 1797 માં કરવામાં આવ્યો હતો. 17મી અને 18મી સદીમાં જે સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો શોધાયા. શાના વાત કરેલી છે? તમે 10મામાં સંભાવના પણ ભણી ગયા છો, બરાબર. તો 17મી અને 18મી સદીમાં સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો એટલે કે એની શરૂઆત થઈ હતી, બરાબર છે. અને એના બે મહારથી એટલે કે બે મુખ્ય વ્યક્તિ હતા, જેમાંથી એક હતા લાપ્લાસ અને બીજા હતા ગોસ, બરાબર. તો તમને કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ભાઈ સંભાવના શાસ્ત્રના જે મુખ્ય બે મહારથી છે એના નામ આપો, તો કોણ હશે? લાપ્લાસ અને ગોસ, બરાબર. તો આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં થયેલો છે 1797 માં. 17મી અને 18મી સદી દરમિયાન સંભાવના શાસ્ત્રની પણ શરૂઆત થઈ, બરાબર છે. એના મુખ્ય બે મહારથી હતા લાપ્લાસ અને ગોસ. હવે વાત કરીએ તો સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ. આ પણ શોર્ટ ક્વેશ્ચન છે 1 માર્કમાં, બરાબર. કે ભાઈ સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ ક્યારે, ક્યાં રચાઈ, બરાબર છે. તો સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિનું નામ હતું રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, જે 1834 માં લંડન ખાતે સ્થાપવામાં આવી હતી, બરાબર છે. તો 1834 માં લંડન ખાતે સૌપ્રથમ વખત રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન એટલે કે આંકડાશાસ્ત્રીય સમિતિની શું કરવામાં આવી હતી? રચના. ક્યારે? 1834. કઈ જગ્યાએ? લંડન ખાતે. 19મી સદીની શરૂઆતમાં અને 20મી સદીના અંતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાની રચના થઈ. આધુનિક પાસો એટલે પરંપરાગત જે પદ્ધતિઓ ચાલતી હતી એની જગ્યાએ નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો. ક્યારથી શરૂઆત થઈ? 19મી સદીની શરૂઆતમાં, 19મી સદીની અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં. ભૂલ થઈ છે, અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં.
ઓકે, આંકડાશાસ્ત્રના આધુનિક પાસાની શું કરવામાં આવી હતી? રચના કરવામાં આવી હતી. પછી આવ્યું ગેલ્ટન અને કાર્લ પિયર્સન. પછી બે વ્યક્તિ આયા જેનું નામ છે, જે આંકડાશાસ્ત્રી તરીકે ઓળખાય છે, ગેલ્ટન અને કાર્લ પિયર્સન, જેમની ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ, હવે જુઓ, આંકડાશાસ્ત્ર પહેલા એકલું નહોતું. પહેલા તો એ પૃથ્થકરણ ઉપર આધારિત હતું, ધીમે ધીમે શાના ઉપર આધારિત થયું? સંભાવના ઉપર. એના પછી આવી ગયું ગણિત ઉપર, એટલે કે ગણિતીય આંકડાશાસ્ત્ર. આ બંને શરૂઆત કરી. કોણે કોણે? ગેલ્ટન અને કાર્લ પિયર્સને. ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ કઈ જગ્યાએ કરેલો છે? તો વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણ, આ ત્રણ જગ્યાએ એમણે શું કર્યો હતો? ઉપયોગ કર્યો હતો. શાનો ઉપયોગ કર્યો હતો? ગણિતીય આંકડાશાસ્ત્ર, જેની અંદર ગાણિતિક પદ્ધતિઓનો શું થતો હતો? ઉપયોગ થતો હતો. બરાબર છે. હવે જે કાર્લ પિયર્સન જે છે, બરાબર છે, કાર્લ પિયર્સનને ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કહેવામાં આવે છે. ઓકે, બંને શરૂઆત તો બંને કરી છે, કે જે ગણિતીય આંકડાશાસ્ત્ર છે એની શરૂઆત બંને કરી છે, પણ સૌથી પહેલા જે વ્યક્તિ હતા એ કોણ હતા? કાર્લ પિયર્સન. માટે એમને ગણિતીય આંકડાશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આ તમને એમસીક્યુ પૂછાય છે કે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા ખાલી જગ્યા છે તો કોણ હશે? કાર્લ પિયર્સન. ત્રણ ક્ષેત્રોમાં એમણે ઉપયોગ કર્યો છે, વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં. એમણે, હવે કાર્લ પિયર્સન વિશે વાત કરીએ તો એમણે બીજી બે વસ્તુ કરેલી છે. આ એક તો કીધું કે ભાઈ ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી હતી. એ સિવાય ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળા સ્થાપી. હવે નોર્મલી આપણે સાયન્સની લેબ જોયેલી છે કે ફિઝિક્સની હોય, કેમિસ્ટ્રીની હોય, મેથેમેટિક્સની હોય, ઓકે, બાયોલોજીની હોય. આ બધી લેબ વિશે આપણે જાણકારી મેળવીએ છીએ, પણ બીજા કેટલાય વિષયો એવા છે કે જેની લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા છે. તો એની અંદર એક પ્રયોગશાળા છે, આંકડાકીય પ્રયોગશાળા, જે ઇંગ્લેન્ડમાં કાર્લ પિયર્સન દ્વારા સ્થાપવામાં આવી હતી. અને 1911 માં એમણે લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં આંકડાશાસ્ત્ર વિભાગની શું કરી હતી? શરૂઆત કરી હતી. આંકડાશાસ્ત્ર, હવે અત્યારે તો આ મેથેમેટિકલ ડિપાર્ટમેન્ટ હોય, સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટ હોય, બાયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હોય, એકાઉન્ટન્સી ડિપાર્ટમેન્ટ હોય, એવી રીતે સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટની રચના કરી હતી 1911 માં. કોણે? કાર્લ પિયર્સને 1911 માં લંડનમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કરી હતી. શાની શરૂઆત કરી હતી? આંકડાશાસ્ત્ર વિભાગની. હવે જો આટલા બધા તમારે યાદ રાખવાના છે, એક તો સૌથી પહેલા ગોટફ્રી ડેકેનમોલ યાદ રાખવાના, એના પછી ગેલ્ટન અને કાર્લ પિયર્સન યાદ રાખવાનું, જેની અંદર કાર્લ પિયર્સન કોણ હતા? ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા. હવે 1910 અને 20 નો સમયગાળો હતો એ ગોસેટ અને ફિશર નો હતો. હવે ગેલ્ટન અને કાર્લ પિયર્સન સાઈડમાં ગયા. ગોસેટ અને ફિશરની વાત કરીએ તો એમણે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરી. અહીંયા જો કયો શબ્દ વપરાયો? ગણિત. અહીંયા કયો શબ્દ વપરાયો? વિજ્ઞાન. હવે આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાનની જગ્યાએ એટલે કે વિજ્ઞાનની સાથે થવા લાગ્યો. તો 1910 અને 20 ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે આધુનિક આંકડાશાસ્ત્રની શું કરી હતી? રચના કરી, જેનો ઉપયોગ ફિશર દ્વારા કઈ કઈ જગ્યાએ થયો હતો? જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી. હવે જો અહીંયા જે ઉપયોગ થાય એ બધો ગણિતનો ઉપયોગ થાય. વિજ્ઞાન હોય, ઉદ્યોગ વગેરે, રાજકારણ, મોટા ભાગે ગણિતનો ઉપયોગ થાય. હવે આ જેટલી પણ શાખાઓ અહીંયા આપેલી છે, જીનેટિક્સ હોય, બાયોમેટ્રી હોય કે મનોવિજ્ઞાન અથવા તો ખેતી કે શિક્ષણ, એની અંદર વિજ્ઞાનનો ઉપયોગ થાય. તો ફિશરે આ જે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાન છે એનો ઉપયોગ જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ અને ખેતી ક્ષેત્રમાં કર્યો. માટે ફિશર જે છે એમને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમારા માટે એક એમસીક્યુ છે કે ભાઈ આંકડાશાસ્ત્રના પિતા ખાલી જગ્યા છે તો કોણ હશે? ફિશર. ઓકે, અને એના પછી વાત કરીએ તો 1930 માં ઈ પિયર્સન અને જે નામના બે વ્યક્તિ આયા હતા, એટલે કે આંકડાશાસ્ત્રી હતા, જેમણે અગાઉની રચનાઓમાં સુધારણા કર્યા. આ લોકોએ જે રચના કરી હતી અગાઉ આંકડાશાસ્ત્રની અલગ અલગ વિષય સાથેની, એની અંદર શું કર્યા? સુધારણા કર્યા અને આધુનિક પદ્ધતિઓનો શું કર્યો? વિકાસ કર્યો. બરાબર. તો અહીંયા તમારું જે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ છે એનો મુદ્દો પૂર્ણ થયો. આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે તો આપણે ચર્ચા કરી લીધી. હવે ભારતમાં એનું સ્થાન કઈ રીતે હતું એ જોઈ લઈએ કે ભાઈ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કેવી રીતે થયો. તો સૌથી પહેલા તો ભારતના મહાન આંકડાશાસ્ત્રી જેમનું નામ છે પીસી મહાલનોબિસ. આ નામ યાદ રાખજો. શું નામ આપેલું છે? ભારતના મહાન આંકડાશાસ્ત્રી કોણ હતા? આ તમને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તો શું લખવાનું? પીસી મહાલનોબિસ, કે જેમણે 1931 માં કોલકાતા ખાતે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની શું કરી હતી? સ્થાપના, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ને ટૂંકમાં કહેવાય આઈએસઆઈ. તો ભારતના મહાન આંકડાશાસ્ત્રી શું નામ આપેલું છે? પીસી મહાલનોબિસ. એમણે 1931 માં કઈ જગ્યાએ કીધું છે? કોલકાતા ખાતે શાની રચના કરી હતી? ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા, જેને કહેવાય
ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટૂંકમાં કહેવાશે ISI ની શું કરી સૌપ્રથમ સ્થાપના કરી. ક્યારે કરી હતી? 1931 માં. બરાબર. પછી 10 વર્ષ પછી 1941 માં કોલકાતા યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કક્ષાએ, હવે અનુસ્નાતક કક્ષા એટલે કઈ ડિગ્રી થઈ? તમારી માસ્ટર ડિગ્રી. બરાબર છે. તમે 10મા પછી 12માં જાઓ તો એ તમારો ઉચ્ચ શાળાકીય અભ્યાસક્રમ કહેવાય, જેને હાઈસ્કૂલ આપણે કહીએ છીએ. પછી જાઓ તો એ કોલેજ કહેવાય, એને સ્નાતક કક્ષા કહેવાય, જેને ગ્રેજ્યુએશન આપણે કહીએ છીએ. 3 વર્ષ જે કરીએ છીએ, બરાબર. BCom, BA કે BBA, BCA કરીએ એ ગ્રેજ્યુએશન. એના પછી MCom, MBA, MCA કે MSc IT જે કરીએ છીએ 5 વર્ષમાં MBA, ઓકે, તો એ સોરી 2 વર્ષમાં, તો એ આપણા માટે કઈ ડિગ્રી કહેવાય? માસ્ટર ડિગ્રી, જેને ગુજરાતીમાં કહેવાય અનુસ્નાતક કક્ષાએ. એના માટે આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ત્યારે 1941 માં. 31 માં ISI ની સ્થાપના કરી. 41 માં અનુસ્નાતક કક્ષા એટલે કે માસ્ટર ડિગ્રી માટે આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી. એટલે માસ્ટર ડિગ્રીમાં શું એમ જ્યારે તમે અનુસ્નાતક કક્ષાએ જતા હોય તો ત્યારે તમારે ફાઇનલ એક ફિક્સ સબ્જેક્ટ રાખવાનો હોય છે. તો આની અંદર પહેલા આંકડાશાસ્ત્ર સબ્જેક્ટ નતો, એ એડ કરવામાં આવ્યો તો 1941 માં. એમના દ્વારા જ 1950 માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ, ઓકે, જેને કહેવાય નેશનલ સેમ્પલ સર્વે, અહીંયા લખેલું છે નિદર્શ, ઓકે. તો 1950 માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી. એટલે કે માહિતી એકત્રિત કરવાની એક પદ્ધતિ હતી, ઓકે, જે PC મહાનોબિસ દ્વારા 1950 માં બહાર પાડવામાં આવી હતી, જેને સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી, એટલે કે માન્ય કરવામાં આવી અને મંજૂરી આપવામાં આવી. ને એના પછી ઓક્ટોબર 1950 માં માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો. એમને જે પદ્ધતિ વિકસાવી હતી એટલે કે સરકાર સમક્ષ એમણે મૂકી. સરકાર સમક્ષ એમણે જ્યારે મૂકી તો સરકારે એને માન્યતા આપી કે આ પદ્ધતિ યોગ્ય છે, એ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો એના પછી ઓક્ટોબર 1950 માં માહિતી એકત્રીકરણનો સૌપ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા, આ પણ નામ યાદ રાખજો. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા, જેને કહેવાય IASRI, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર છે. એનો પણ આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે. હવે આટલા જે મુદ્દા છે, જો આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, સોરી 1, 2, 3 અને 4, આ જે 4 મુદ્દા છે, ચારે 4 મુદ્દા કોને લગતા છે? PC મહાલનોબિસ. કારણ કે ISI ની સ્થાપના એમણે કરી. કોલકાતા યુનિવર્સિટીમાં અલગ જે અનુસ્નાતક કક્ષા આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી આપી. પછી NSS ની શરૂઆત કરી, એટલે કે નેશનલ સેમ્પલ સર્વે નામની જે પદ્ધતિ છે બહાર પડી અને સરકાર દ્વારા માન્ય ગણવામાં આવી. અને ઓક્ટોબર 1950 થી એમણે જે NSS તૈયાર કર્યું હતું, એટલે કે રાષ્ટ્રીય નિદર્શ તપાસ તૈયાર કરી. એના ઉપરથી માહિતી એકત્રીકરણનો તબક્કો શરૂ થયો, બરાબર. એ પ્રથમ તબક્કો હતો. એના પછી IASRI યાદ રાખવાનું, ઇન્ડિયન એગ્રીકલ્ચરલ સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્રીય સંશોધન સંસ્થા. એનો પણ ભારતના વિકાસમાં ખૂબ ફાળો છે. આ પહેલા તો PC મહાલનોબિસ નો ફાળો, પછી IASRI નો ફાળો. પછી 1935 ની વાત કરીએ તો હવે આ ભારતની બહારની વાત છે કે WF વિલ્કોક્સ નામના જે આંકડાશાસ્ત્રી હતા, એમણે 100 થી વધુ આંકડાશાસ્ત્રની વ્યાખ્યાઓ શું કરી હતી? એકત્રિત કરી હતી. એટલે કે ખાસા બધા જે આંકડાશાસ્ત્રીઓ છે, એમની જે અલગ અલગ વસ્તુઓને આધારે, ઓકે, વ્યાખ્યાઓ જે રજૂ કરી હતી, બરાબર છે, બધી 100 થી વધુ વ્યાખ્યાઓ WF વિલ્કોક્સે 1935 માં એકત્રિત કરી. અને એના પછી આવી કોક્સટન અને કાઉડનની વ્યાખ્યા, જે IMP છે વિભાગ B માં 1 માર્કમાં પૂછી શકે કે કોક્સટન અને કાઉડનની આંકડાશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો વ્યાખ્યામાં શું લખવાનું છે? તો સમજી લો કે આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. આંકડાશાસ્ત્ર શું છે? વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને એનું અર્થઘટન કરે છે. તો આંકડાશાસ્ત્ર શું છે? એક વિજ્ઞાન છે, જે આંકડાકીય માહિતી જે છે એનું એકત્રીકરણ કરે, એટલે માહિતી શું કરે? ભેગી કરે. પૃથ્થકરણ કરે, એટલે કે ગુણધર્મ વાઇઝ એને જુદા પાડે, ઓકે, અને છેલ્લે એના ઉપરથી શું કરે છે? અર્થઘટન કરે છે. ઉદાહરણ તરીકે સ્કૂલની વાત કરીએ તો 4-5 સ્કૂલના છોકરાઓ ભેગા હોય તો પહેલા આપણે આપણી સ્કૂલ લઈને અલગ જતા રહીશું. પહેલા તો છોકરાઓ ભેગા કરે આપણી સ્કૂલના, બરાબર. આખું ટોળું હતું 4-5 સ્કૂલમાંથી. આપણે એવું અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ આ XYZ જે કઈ સ્કૂલ તમારી હોય, સ્કૂલના છોકરાઓ અલગ આવી જાય તો પહેલા છોકરા એક ભેગા કરી નાખે આપણે એક જગ્યાએ, બાકીના સ્કૂલના અલગ રહ્યા, આપણી સ્કૂલના ભેગા કર્યા. પછી આપણે એને ધોરણ વાઇઝ ડિવાઈડ કર્યા. જો પહેલા એકત્રીકરણ કર્યું, પછી પૃથ્થકરણ કર્યું, એમને અલગ અલગ ડિવાઈડ કર્યા, અને છેલ્લે
એના ઉપરથી જે તે ધોરણને જે સૂચના આપવાની હતી, નોટિસ આપવાની હતી, આપણે આપી દીધી. એટલે કે એના ઉપરથી આપણે શું કરી દીધું? અર્થઘટન કર્યું. આંકડાશાસ્ત્રનો ઉપયોગ સંખ્યાત્મક જ નહીં પરંતુ ગુણાત્મક માહિતી માટે થાય છે. બરાબર. સંખ્યાત્મક એટલે કે જેને સંખ્યામાં દર્શાવાય, ગુણાત્મક એટલે કે જે ગુણધર્મ દર્શાવે છે, જે આગળ આપણે ભણવાનું છે. તો આંકડાશાસ્ત્રનો ઉપયોગ એવું નથી કે માત્ર સંખ્યાત્મક માહિતી માટે થતો હોય, ગુણાત્મક માહિતી માટે પણ કરવામાં આવે છે. તો આ શું હતું? ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, જેની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 5 મુદ્દા લખવાના છે. આ તો ખાલી વ્યાખ્યા માટેના મુદ્દા છે. ક્લિયર? તો આ 5 મુદ્દા ખાસ યાદ રાખવાના કે ભારતમાં જે આંકડાશાસ્ત્રનો વિકાસ છે એમાં કેટલો ફાળો આપેલો છે. આંકડાશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશેની આપણે ચર્ચા કરી લીધી. એના પછી ભારતમાં આપણે વિકાસમાં કેટલો ફાળો આપ્યો છે આંકડાશાસ્ત્રનો એ બી જોઈ લીધું. એની વ્યાખ્યા પણ આપણે તૈયાર કરી લીધી. હવે આપણે જોઈએ કે ભાઈ આંકડાશાસ્ત્ર છે એનો એક ભાગ છે જેને કહેવાય કાર્યાત્મક સંશોધન. એટલે કે આંકડાશાસ્ત્રની એક શાખા, એટલે કે એનો એક વિભાગ જેને OR તરીકે ઓળખવામાં આવે છે, જેનું ગુજરાતી નામ છે કાર્યાત્મક સંશોધન. શું નામ છે? કાર્યાત્મક સંશોધન, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઓપરેશન રિસર્ચ. એટલે તમને એવું પૂછાય કે ભાઈ OR નું પૂરું નામ આપો, અથવા તો તમારે એવું લખવું પડે કે OR નો ઉપયોગ સૌપ્રથમ કઈ જગ્યાએ છે, તો કન્ફ્યુઝ નથી થવાનું. એ કાર્યાત્મક સંશોધનને જ ઓપરેશન રિસર્ચ એટલે કે OR તરીકે ઓળખવામાં આવે છે. તો કાર્યાત્મક સંશોધન જે છે એનો સૌપ્રથમ ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ સમયે મિલિટરી પ્રોજેક્ટમાં કરવામાં આવેલો હતો. કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? બીજા વિશ્વયુદ્ધ સમયે મિલિટરી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો હતો. કેમ કે એ નીચે આપણે જોઈશું કે કઈ રીતે ઉપયોગમાં લેવાય છે. 1949 માં હૈદરાબાદ ખાતે રિજિયનલ રિસર્ચ લેબોરેટરીમાં, હૈદરાબાદમાં એક લેબોરેટરી આવી છે જેનું નામ છે રિજિયનલ રિસર્ચ લેબોરેટરી. એની અંદર OR નું એક અલગ એકમ અસ્તિત્વમાં આવ્યું. એટલે કે અહીંયા પણ કાર્યાત્મક સંશોધનનું એકમ સ્થાપવામાં આવેલું હતું. બરાબર. તો કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ સૌપ્રથમ ક્યાં થયો? બીજા વિશ્વયુદ્ધમાં મિલિટરી પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો. બીજો મુદ્દો કે ભાઈ 1949 માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી છે એ જગ્યાએ OR નું એક એકમ આખું અલગ અસ્તિત્વમાં આવ્યું. અને 1953 માં PC મહાલનોબિસ દ્વારા, જે અહીંયા આવી ગયા જો, બરાબર, કે PC મહાલનોબિસ દ્વારા ISI કોલકાતા ખાતે, એની પણ આપણે વાત કરી દીધી કે ભાઈ ISI કોલકાતા, ઓકે, બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું. આપણે દેશના વિકાસના કાર્યો માટે જે પંચવર્ષીય યોજના ઘડવામાં આવે છે એ ઘડતા પહેલા તમારે એક આખું માળખું, એનું સ્ટ્રક્ચર તૈયાર કરવાનું હોય છે. ક્લિયર? તો 1953 માં જે બીજી પંચવર્ષીય યોજના ઘડવાની હતી તો એનું માળખું PC મહાલનોબિસે તૈયાર કર્યું હતું, જેની અંદર OR નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બરાબર. 1953 માં OR ના ઉપયોગ દ્વારા PC મહાલનોબિસે ISI કોલકાતા ખાતે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. અને OR નો ઉપયોગ જો જોઈએ તો કઈ કઈ જગ્યાએ થાય છે, તો સૌથી પહેલા તો સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરી મહત્તમ માથાદીઠ આવક મેળવવા માટે. શું કીધું છે? ઓછામાં ઓછા સ્ત્રોત, સાધનો જે છે ઉત્પાદનના, એનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો અને લોકોની માથાદીઠ આવકમાં વધારો કરવા માટે ઓપરેશન રિસર્ચ એટલે કે OR નો ઉપયોગ થાય છે. ઉદ્યોગોની વાત કરીએ તો યંત્રો અને માણસોની ઇષ્ટતમ ફાળવણી, ઇષ્ટતમનો મતલબ થાય મહત્તમ, ઇષ્ટતમનો મતલબ શું થાય? મહત્તમ ફાળવણી કરવા માટે. અને બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે. હવે ભવિષ્યમાં કેટલી માંગ, તમે વેપારી તરીકે હોય તો ભવિષ્યમાં લોકો કઈ વસ્તુની કેટલી માંગ કરશે, જે પ્રમાણે સિઝન હોય એ પ્રમાણે વસ્તુઓની માંગ હોય. બરાબર છે. તો એ તમને શાના ઉપરથી ખ્યાલ આવે છે? OR નો ઉપયોગ કરવાથી. તો 3 વસ્તુ કીધી કે ભાઈ સરકારને ઓછામાં ઓછા સાધનોનો અથવા તો સ્ત્રોતનો ઉપયોગ કરી મહત્તમ માથાદીઠ આવક મેળવવા. બીજું, ઉદ્યોગોમાં યંત્રો અને માણસોની ઇષ્ટતમ ફાળવણી કરવા માટે. અને ત્રીજું, બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા. તો આવી રીતે ઓપરેશન રિસર્ચ એટલે કે કાર્યાત્મક સંશોધનનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા તમારા 3 મુદ્દા પૂર્ણ થયા. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા તો આંકડાશાસ્ત્ર જે વિષય છે એની અંદર પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરી. એમાં આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, બીજો મુદ્દો ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ, અને ત્રીજું આંકડાશાસ્ત્રની એક અલગ શાખા જે કાર્યાત્મક સંશોધન છે એટલે કે ઓપરેશન રિસર્ચ, એના વિશેની ચર્ચા કરી છે. ઓકે, તમારે આ જે સ્ટેટિસ્ટિકલ સબ્જેક્ટ છે એની અંદર જ્યારે પણ થિયરિકલ સબ્જેક્ટ ચાલે એટલે કે થિયરિકલ ટોપિક ચાલે, એટલે મીન્સ અત્યારે હાલ પહેલું જે આખું ચેપ્ટર છે થિયરિકલ ચેપ્ટર છે, તો તમારે નોટબુકમાં જેટલું પણ હું બોર્ડ ઉપર લખું છું એ બધું નોટ ડાઉન કરતું રહેવાનું છે. અને
જો અત્યારે હાલ આપણી 11મા ધોરણમાં શરૂઆત છે, આ તમારા માટે બધા નવા સબ્જેક્ટ છે, એટલે થોડું ઘણું મૂંઝવણ થશે, પણ એટલું બધું મૂંઝાવાની જરૂર નથી. સમય સાથે તમારી જે ગાડી છે પાટા પર ઓટોમેટિકલી આવી જશે. ઓકે, તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા તો જે વિદ્યાર્થીઓ મારા નંબરથી જાણકાર છે એ લોકો મને મેસેજ કરીને પણ જાણકારી મેળવી શકે છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં અહીંયા પૂરતું સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંખ્યાત્મક અને ગુણાત્મક માહિતી, એ સિવાય આપણે જે પદ્ધતિઓ છે એટલે કે પ્રાથમિક માહિતી મેળવવાની પદ્ધતિઓ અને ગૌણ માહિતી, એના વિશેની પણ ચર્ચાઓ કરીશું. અસ્તુ.